મિત્રો, આજની વાર્તામાં તમારું સ્વાગત છે, પરંતુ વાર્તા શરૂ કરતા પહેલા કમેન્ટ કરીને અમને જરૂર જણાવો કે તમે અમારા વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, અને હા, વિડીયોને લાઈક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મારું નામ પરેશ છે. મારી જ દીકરીએ મારી મિલકત હડપવા માટે તેના પતિ સાથે મળીને એક એવી ઘૃણાસ્પદ રમત રમી જેણે મને અંદરથી તોડી નાખ્યો હતો. તે દરેક ક્ષણે મારો પીછો કરી રહ્યો હતો. તેને મહારાજ વિશે બધું જ ખબર હતી. હું ક્યાં જાઉં છું, કેટલો સમય પસાર કરું છું. જ્યારે મેં મારી દીકરીની આ જાસૂસીની જાણ કરી તો મને ખબર પડી કે તે માત્ર મારી જાસૂસી જ નથી કરી રહી, પરંતુ મારી ઉંમર 60 વર્ષ છે. હું એક એવો નિવૃત્ત શિક્ષક છું જેણે વર્ષો સુધી બાળકોને પ્રામાણિકતા અને સત્યનો પાઠ ભણાવ્યો. મારી દીકરી 10 વર્ષની હતી જ્યારે મારી પત્નીનું અચાનક હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. મારી તો દુનિયા જ ઉજળી ગઈ હતી, પરંતુ મેં હાર ન માની. મેં મારા સિદ્ધાંતો અને મારી મહેનતના પાયા પર મારું જીવન ઊભું કર્યું. મારી સવાર આજે પણ બરાબર સવારે 7 વાગ્યે શરૂ થાય છે. સૌથી પહેલા હું નાહી ધોઈને રસોડામાં જાઉં છું અને મારા માટે આદુ અને ઇલાયચીવાળી કડક ચા બનાવું છું. પત્નીના મૃત્યુ પછી મેં જ ઘરના બધા કામ કર્યા હતા, તેથી મને ક્યારેય ઘરમાં મારા સિવાય અને મારી દીકરી સિવાય કોઈ ત્રીજી વ્યક્તિની જરૂર ન પડી. ચાની આ કડક સુગંધ સાથે હું અખબાર વાંચતો હતો. મારી પાસે મારી પોતાની ફિક્સ ડિપોઝિટ છે અને આ 3 રૂમનું ઘર છે જેની કિંમત આજના સમયમાં કરોડો રૂપિયા છે. મેં મારી દીકરીનો ઉછેર રાજકુમારીની જેમ કર્યો હતો. તેને ખૂબ ભણાવી ગણાવી હતી. તેને ઘરની જવાબદારીઓમાં બાંધીને નહોતી રાખી અને ક્યારેય રસોડામાં પ્રવેશ પણ કરવા નહોતો દીધો. સોસાયટીના લોકો મારી ખૂબ ઇજ્જત કરે છે. શાકભાજીવાળાથી લઈને ચોકીદાર સુધી બધા મને સર કહીને બોલાવે છે. મારું જીવન મારી દીકરી સાથે ખૂબ જ શાંતિદાયક હતું. મને હંમેશા એ વાતનો ગર્વ હતો કે મેં અકેલા જ મારી દીકરીને મોટી કરી. મેં મારી આખી જુવાની, મારી બધી નાની નાની ખુશીઓ, તેનું સારું શિક્ષણ અને તેના સારા ભવિષ્ય માટે કોઈ પણ ફરિયાદ વગર કુરબાન કરી દીધી હતી. મારી દીકરીનું નામ રશ્મિકા છે. 25 વર્ષની રશ્મિકા, જે હવે લગ્ન કરવા લાયક થઈ ગઈ હતી, પરંતુ હજુ પણ તે ભણી રહી હતી શહેરની મોટી યુનિવર્સિટીમાં. એક સમય હતો જ્યારે મારી દીકરી મારા વિના દિવસની શરૂઆત પણ નહોતી કરી શકતી. જ્યારે તે સ્કૂલ અને કોલેજમાં હતી તો ઘરે આવતા જ દરવાજા પર સૌથી પહેલા મને અવાજ લગાવતી હતી, પપ્પા, જલ્દીથી મને કહો કે આજે તમે મારા માટે જમવામાં શું બનાવ્યું છે. તેનો અવાજ આખા ઘરની ખામોશીને ખુશીઓથી ભરી દેતો હતો. તે મારો ગર્વ હતી, મારા જીવવાનું એકમાત્ર કારણ હતી. પરંતુ પછી 3 વર્ષ પહેલા તેના જીવનમાં રાકેશ આવ્યો, જેને તે પ્રેમથી રોકી બોલાવતી હતી, અને બસ ત્યારથી જ મારી દુનિયા ધીમે ધીમે ખસવા લાગી. રાકેશ દેખાવમાં સુંદર હતો, પરંતુ મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવતો હતો. તે ખૂબ જ કોન્ફિડન્ટ અને ઇન્ટિરિયર ડિઝાઇનર હતો. મારી દીકરીનું તેની સાથે અફેર ક્યારથી ચાલી રહ્યું હતું એ તો હું નહોતો જાણતો. પરંતુ જ્યારે મેં રશ્મિકાને કહ્યું કે હું તારા લગ્ન કરાવવા માંગુ છું, ત્યારે તેણે કહ્યું કે પપ્પા, હું તમને કોઈની સાથે મેળવવા માંગુ છું. રશ્મિકા મારી એકમાત્ર દીકરી હતી અને તે આ વાત ખૂબ જ સારી રીતે જાણતી હતી કે જ્યારે તે મને પોતાની પસંદ વિશે જણાવશે તો હું ના નહીં પાડું. તેથી તેણે રોકીને મારી સાથે મળવા માટે બોલાવી લીધો. તે ખૂબ જ મીઠું બોલતો હતો. તેણે મારા પગમાં પડીને આશીર્વાદ લીધા હતા. તેણે કહ્યું હતું કે હું રશ્મિકાને પ્રેમ કરું છું. હું તેને હંમેશા ખુશ રાખીશ. હું તેની સાથે લગ્ન કરવા માંગુ છું. તેણે જણાવ્યું કે તેના પરિવારમાં માત્ર તેની એક બહેન છે જેના તે લગ્ન કરાવી ચૂક્યો છે, બાકી કોઈ નથી. રશ્મિકાનું કહેવું હતું કે પપ્પા, પ્લીઝ માની જાઓ, પ્લીઝ મારા લગ્ન રોકી સાથે જ કરાવો, કારણ કે હું તેના વગર રહી શકતી નથી. મેં મારી દીકરીની ખુશી ખાતર તેના લગ્ન રાકેશ સાથે કરી દીધા, પરંતુ આમ જ આંખો બંધ કરીને નહીં. પહેલાં મેં તેના વિશે તપાસ કઢાવી હતી. મને ખબર પડી કે તે સારો માણસ છે, તેનામાં કોઈ બુરાઈ નથી. લગ્નવાળા દિવસે મારી દીકરીએ મને જણાવ્યું કે તે વિદાય થઈને રોકી સાથે તેના ઘરે નહીં જાય, કારણ કે તે ભાડા પર રહે છે. ઉપરવાળાનું આપેલું આપણી પાસે બધું જ છે. તેણે મારી પાસે જીદ કરી કે તે રોકી સાથે આ જ ઘરમાં રહેવા માંગે છે. મેં તેની આ જીદ પણ માની લીધી, કારણ કે હું પણ મારી દીકરીથી અલગ નહોતો થવા માંગતો. મારું જે કંઈ પણ હતું તે બધું મારી દીકરીનું જ તો હતું. મારી જિંદગી ક્યાં સુધીની હતી મેં પહેલાંથી જ વિચારી રાખ્યું હતું કે મરતા પહેલાં હું મારી બધી જમીન મિલકત મારી દીકરીના નામે કરીને જઈશ. પરંતુ રોકી સાથે લગ્ન પછી મારી દીકરી ખૂબ બદલાઈ ગઈ હતી. જે દીકરી ઘરે આવતા જ મને પોકારતી હતી, હવે તે ડાયરેક્ટ પોતાના પતિ સાથે પોતાના રૂમમાં જતી રહેતી હતી. તે મોટા ભાગે રોકી સાથે રહેતી હતી. ક્યારેક મૂવી જોવા જતી હતી, ક્યારેક શોપિંગ કરી રહી હતી. તેની પાસે પોતાના પિતા માટે સમય નહોતો. મારા વિરુદ્ધ આ કાવતરું અને દિમાગી રમત એ સમયે શરૂ થઈ જ્યારે તેમણે ખૂબ જ ચાલાકીથી મારા મગજ અને મારી યાદદાસ્ત પર સવાલ ઉઠાવવાનું શરૂ કરી દીધું. મને આજે પણ એ દિવસ યાદ છે. ગયા મહિનાનો જ રવિવાર હતો. અમે બધા એકસાથે બેસીને જમી રહ્યા હતા. ઘરનો માહોલ પહેલાથી જ થોડો ભારે હતો. ડાઇનિંગ ટેબલ પર બેસતા જમવાનું પીરસતી વખતે રશ્મિકાએ અચાનક એક ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, પપ્પા, તમને યાદ છે ગયા અઠવાડિયે તમે ગેસનું બર્નર ખુલ્લું છોડી દીધું હતું. આભાર માનો, હું એ દિવસે અચાનક રસોડામાં જતી રહી હતી. આપણા ઘરમાં આગ લાગી શકતી હતી. હું ચોંકી ગયો. મારા હાથમાં પકડેલી ચમચી ત્યાં જ રોકાઈ ગઈ. મેં હેરાન થઈને કહ્યું, રશ્મિકા, તું શું કહી રહી છે? મેં ખુલ્લી નહોતી છોડી. અને તું તો ગયા અઠવાડિયે રોકી સાથે હનીમૂન પર ગઈ હતી. રોકીએ પોતાની પ્લેટ પરથી નજર હટાવી અને મને એ રીતે જોયો
જાણે હું કોઈ બહુ મોટી ભૂલ કરી રહ્યો છું. આ કદાચ મારું માનસિક સંતુલન બગડી રહ્યું છે. રોકીએ ખૂબ જ ગંભીર અને ડોક્ટર જેવી સ્ટાઇલમાં કહ્યું, પપ્પા, રશ્મિકા સાચું કહી રહી છે. આજકાલ તમે વસ્તુઓ બહુ ભૂલવા લાગ્યા છો. તમને યાદ નથી રહેતું. આ વસ્તુ હું પણ નોટિસ કરી રહ્યો છું. તો ગઈકાલે પણ તમે રશ્મિકાને ફોન કરીને કહ્યું હતું કે તમે બેંક જઈ રહ્યા છો અને પાસબુક નથી મળી રહી. જ્યારે ગઈકાલે તો બીજો શનિવાર અઠવાડિયું હતો અને બેંક બંધ હતી. મારું માથું ચકરાવા લાગ્યું. મારી ધડકનો તેજ થઈ ગઈ. મેં એવો કોઈ ફોન નહોતો કર્યો. મેં રશ્મિકા અને રોકીને સમજાવવાની ખૂબ કોશિશ કરી હતી. રશ્મિકા, બેટા, મને બધું યાદ રહે છે. મારી યાદદાસ્ત બિલકુલ ઠીક છે. તમે બંને મારો ફોન ચેક કરી શકો છો. મેં ગઈકાલે તને કોઈ કોલ નથી કર્યો. પરંતુ રોકીએ ધીમેથી ટેબલની ઉપરથી રશ્મિકાનો હાથ પકડ્યો અને એક ખૂબ જ ચિંતાભરી અંદાજમાં બોલ્યો, રશ્મિકા, ઉંમરની સાથે આવું થાય છે. આપણે પપ્પા પર ગુસ્સો ન કરવો જોઈએ, બલકે તેમનો ખ્યાલ રાખવો જોઈએ. તે આટલા મોટા ઘરમાં એકલા રહે છે. કાલે ઉઠીને કંઈક થઈ ગયું તો આપણે આપણી જાતને ક્યારેય માફ નહીં કરી શકીએ. એ દિવસે મને પહેલીવાર એવું લાગ્યું જાણે મારા ઘરમાં મારા જ ડાઇનિંગ ટેબલ પર મારી વિરુદ્ધ કોઈ બહુ મોટું અને ભયાનક કાવતરું રચવામાં આવી રહ્યું છે. તેમણે મને જૂઠો, દગાબાજ અને માનસિક રીતે કમજોર સાબિત કરવાની પૂરી તૈયારી કરી લીધી હતી. આ માત્ર કોઈ ગેરસમજ નહોતી, એક સમજી વિચારીને કરાયેલું કાવતરું હતું. મને અંદર ને અંદર ગુગળામણ થવા લાગી. જતી વખતે જ્યારે હું દરવાજા પર ઊભો હતો, રશ્મિકાએ ખૂબ જ સહેલાઈથી મારો ફોન માંગ્યો. પપ્પા, તમારો ફોન બહુ જૂનો થઈ ગયો છે અને હેંગ થઈ રહ્યો છે. લાવો, હું તેનું સોફ્ટવેર અપડેટ કરી દઉં. તેમાં એક નવું સિક્યોરિટી ફીચર પણ નાખી દઉં, જેથી જો તમે ક્યારેય ફોન ખોવાઈ જાય અથવા તમે રસ્તો ભટકી જાઓ તો અમે તમને શોધી શકીએ. મેં હંમેશાથી જેમ મારી દીકરી પર ભરોસો કરતા વિચાર્યા વગર તેને મારો મોબાઈલ આપી દીધો. મને ક્યાં ખબર હતી કે તે મારી સુરક્ષા માટે નહીં, પરંતુ મારી આઝાદીને કેદ કરવા માટે એક ટ્રેકર એપ નાખી રહી હતી. જ્યારે તે બંને ચાલ્યા ગયા તો હું મારા જૂના સોફા પર બેઠો રહ્યો. ઘરમાં ભયાનક ખામોશી હતી. મેં મારી દીકરીની આંગળી પકડીને તેને ચાલતા શીખવાડ્યું છે અને એ જ દીકરી એક દિવસ પોતાના પતિના કહેવા પર પોતાના પિતાને માનસિક રીતે બીમાર સાબિત કરવા પર તુલી જાય છે. આ અપમાન એટલું ઊંડું હતું કે તેણે મારી અંદરના પિતાને મારી નાખ્યો હતો અને એક સાવધ માણસને જાગૃત કર્યો હતો. આ રવિવાર પછીથી મારા ઘરની હવા જાણે બદલાઈ ગઈ હતી. રોકી અને રશ્મિકાના ગયા પછી જ્યારે મેં મારો મોબાઈલ પાછો મારા હાથમાં લીધો તો મને તેમાં કંઈક વિચિત્ર મહેસૂસ થવા લાગ્યું. શરૂઆતમાં મને લાગ્યું કે કદાચ મારા મગજનો વહેમ છે, પરંતુ જેમ જેમ દિવસો પસાર થતા ગયા, કેટલાક બહુ જ બારીક પરંતુ ડરામણા ફેરફારો મારી રોજિંદી જિંદગીમાં ઘસવા લાગ્યા. મારો ફોન, જેને હું દિવસમાં માત્ર એકાદ વાર ચાર્જ કરતો હતો, હવે બપોર થતાં જ પૂરી રીતે ડિસ્ચાર્જ થવા લાગ્યો હતો. જ્યારે પણ હું તેને અડતો તો તે પાછળથી હળવો ગરમ રહેતો હતો, જાણે તેની અંદર કોઈ મશીન સતત કામ કરી રહી હોય. સૌથી વિચિત્ર વાત ત્યારે બની જ્યારે એક સવારે હું મારી ચા પીતા પીતા અખબાર વાંચી રહ્યો હતો અને મારા ફોનની સ્ક્રીન પર એક બેંકનો SMS ફ્લેશ થયો. આ પહેલાં કે હું આ મેસેજ ખોલીને વાંચી શકું, તે નોટિફિકેશન પોતાની મેળે સ્ક્રીન પરથી ગાયબ થઈ ગયું. મેં ગભરાઈને ઇનબોક્સ ખોલ્યું. તે મારી બેંકમાંથી આવેલો એક એલર્ટ હતું, જેમાં લખ્યું હતું કે નેટ બેન્કિંગ એકાઉન્ટમાં લોગિન કરવાની એક નિષ્ફળ કોશિશ કરવામાં આવી છે. મારી આત્મામાં એક ઠંડી લહેર દોડી ગઈ. હું ટેકનોલોજીની બાબતમાં બહુ વધારે હોશિયાર નથી, પરંતુ એટલો બેવકૂફ પણ નથી કે એ ન સમજી શકું કે કોઈ મારા પૈસા સુધી પહોંચવાની કોશિશ કરી રહ્યું હતું. છેલ્લા કેટલાક મહિનાઓથી રોકી જે રીતે મારી ફિક્સ ડિપોઝિટ અને આ ઘરની કિંમત વિશે ગોળ ગોળ સવાલ પૂછતો હતો, તે બધું એક ખતરનાક કોયડાના ટુકડાની જેમ એકબીજા સાથે જોડાવા લાગ્યું હતું. મેં તરત જ મારો કબાટ ખોલ્યો અને મારી બેંકની પાસબુક અને વસિયતના કાગળો ચેક કર્યા. તે ત્યાં જ મૂકેલા હતા જ્યાં મેં તેમને રાખ્યા હતા, પરંતુ મારા દિલનો સુકૂન પૂરી રીતે છીનવાઈ ચૂક્યો હતો. બીજા દિવસે બપોરના સમયે મને એક વધુ ઊંડી અને કડવી હકીકતનો સામનો કરવો પડ્યો. ઘરમાં એકલા બેઠા બેઠા મારો દમ ઘૂંટાઈ રહ્યો હતો. તેથી મેં વિચાર્યું, થોડી તાજી હવા ખાવ અને બજારમાંથી કેટલાક તાજા ફળો લઈ આવું. બપોરની ધગધગતી ગરમીમાં મારી છત્રી લઈને હું નજીકના બજાર સુધી ગયો હતો. હું હજી કેરીઓ છાંટી રહ્યો હતો કે મારા ફોનની ઘંટડી વાગી. રશ્મિકાનો ફોન હતો. મેં જેવો ફોન ઉપાડ્યો, કોઈ પણ હેલો કહ્યા વગર તેણે ખૂબ જ કડક અને લગભગ ખીજવાતા અંદાજમાં પૂછ્યું, પપ્પા, તમે આ ધગધગતા તડકામાં બજારમાં શું કરી રહ્યા છો? તમે ઘરે કેમ નથી? મારા હાથમાંથી ફળોની થેલી લગભગ છૂટી જ ગઈ હતી. મારું દિલ જોરથી ધડકવા લાગ્યું. મેં રશ્મિકાને નહોતું જણાવ્યું કે હું બજાર જઈ રહ્યો છું. મેં કોઈને પણ નહોતું જણાવ્યું. હું અચાનક જ ઘરેથી નીકળ્યો હતો. મેં ધ્રુજતા અંદાજમાં મારી જાત પર કાબુ મેળવતા પૂછ્યું, રશ્મિકા, તને કેવી રીતે ખબર કે હું બજારમાં છું? ફોનની પેલે પાર એક ક્ષણ માટે ખામોશી છવાઈ ગઈ, જાણે તે પોતાનો જવાબ વિચારી રહી હોય. પછી તેણે જૂઠા અંદાજમાં કહ્યું, પપ્પા, ફરી ભૂલી ગયા? સવારે તો તમે મને ફોન કરીને કહ્યું હતું કે આજે તમે આખો દિવસ ઘરે આરામ કરશો કારણ કે તમારા ઘૂંટણમાં દુખાવો છે. અને હમણાં રોકી એ જ રસ્તેથી પસાર થઈ રહ્યો હતો. તેણે તમને બજારમાં જોયા. પપ્પા, તમે આજકાલ કંઈ પણ બોલીને ભૂલી જાઓ છો. આ બરાબર નથી. તમારે ડૉક્ટરને બતાવવું જ પડશે. રસ્તાની વચ્ચોવચ્ચ આ ઘોઘાટ અને તડકામાં મને એવું લાગ્યું જાણે મારા પગ ભારે થઈ ગયા છે. રોકી તો આ રસ્તેથી પસાર થઈ જ નહોતો શકતો કારણ કે બજારનો આ હિસ્સો તો પાર્કિંગનો નો ઝોન હતો
અને અહીં કોઈ ગાડી નહોતી આવી શકતી તે જૂઠું બોલી રહી હતી. મારી પોતાની દીકરી મારા ચહેરા પર આટલી સફાઈથી જૂઠું બોલી રહી હતી અને મને પાગલ સાબિત કરવાની કોશિશ કરી રહી હતી. મારું મન કહી રહ્યું હતું કે હું ત્યાં જ રસ્તા પર ઊભો રહીને ચીસો પાડું, તેને જણાવું કે હું કોઈ ગરડો, કમજોર અને ભોળો માણસ નથી. પરંતુ મેં મારી મુઠ્ઠીઓ મજબૂતાઈથી બંધ કરી લીધી અને મેં એક લાંબો શ્વાસ લીધો અને મારા આંસુઓને મારી પાપણોથી પાછળ છુપાવી લીધા. મેં ખૂબ જ શાંતિભર્યા અંદાજ અને સાદા અવાજમાં કહ્યું, કદાચ તું સાચું કહી રહી છે રશ્મિકા, હું ઘરે જ આવી રહ્યો છું. મેં ફોન કાપી નાખ્યો. એ દિવસે મને સમજાઈ ગયું હતું કે જો હું રડ્યો, જો મેં મારું સંતુલન ગુમાવ્યું, તો તેમને વધુ પુરાવા મળી જશે એ સાબિત કરવા માટે કે મારી માનસિક હાલત ઠીક નથી. મારે મારી લાગણીઓ પર પૂરો કાબુ રાખવાનો હતો. મારો દુશ્મન બહાર નહોતો, તે મારા પોતાના પરિવારનો હિસ્સો હતો અને તે મારા દરેક પગલા પર નજર રાખી રહ્યો હતો. ઘરે પરત ફરતી વખતે મારા પગ પોતાની મેળે જ અમારી સોસાયટીની બહાર બનેલી એક નાનકડી મોબાઈલ રિપેરિંગની દુકાન તરફ વળી ગયા. તે દુકાન એક યુવાન છોકરાની હતી. પહેલા તેની દુકાન તેના પિતા ચલાવતા હતા અને હવે તે બંને બાપ દીકરો નવી રીતે કામને સંભાળી રહ્યા હતા. છેલ્લા ઘણા સમયથી તે બંને બાપ દીકરો ઇલેક્ટ્રોનિક સામાન ઠીક કરાવી રહ્યા હતા. તે મને બહુ સારી રીતે ઓળખતા હતા. મેં દુકાનની અંદર પગ મૂક્યો ત્યાં પ્રકાશજીએ પોતાના જાડા કાચના દરવાજા પાછળથી મને જોયો અને હસ્યા. અરે પરેશભાઈ, આજે અહીં કેવી રીતે આવવાનું થયું? બધું બરાબર તો છે ને? મેં મારો ફોન તેમના કાઉન્ટર પર મૂકી દીધો. મારા હાથ હજુ પણ હળવા હળવા ધ્રુજી રહ્યા હતા. મેં આમ તેમ જોયું કે કોઈ મને સાંભળી તો નથી રહ્યું ને. પછી મેં ધીમા અવાજે કહ્યું, મારા આ ફોનને જરા ચેક કરો. તેમણે પોતાના દીકરાને અવાજ લગાવ્યો અને કહ્યું, આને તો મારો દીકરો જ ચેક કરી શકે છે. તેમના દીકરાએ મારા મોબાઈલને ધ્યાનથી જોયો. મેં જણાવ્યું કે ઘણા દિવસોથી આ બહુ ગરમ થઈ રહ્યો છે, બેટરી પણ બહુ જલ્દી ખતમ થઈ રહી છે અને મને એવું લાગી રહ્યું છે જાણે કોઈ મારા ફોનની અંદરથી મારી વાતો સાંભળી રહ્યું છે, મારા મેસેજીસ વાંચી રહ્યું છે. પ્રકાશજીના દીકરાની મુસ્કાન ગાયબ થઈ ગઈ. તેણે મારી આંખોમાં તે ડર જોઈ લીધો હતો જેને હું છુપાવવાની કોશિશ કરી રહ્યો હતો. તેણે કંઈ પણ કહ્યા વગર ફોનને પોતાના કોમ્પ્યુટર સાથે કનેક્ટ કર્યો અને પોતાની સ્ક્રીન પર કંઈક કોડિંગ જોવા લાગ્યો. દુકાનમાં બહારથી આવતા ટ્રાફિકના ઘોઘાટ સિવાય બીજો કોઈ અવાજ નહોતો. જેમ જેમ ક્ષણો પસાર થઈ રહી હતી તે છોકરાના કપાળની કરચલીઓ ઊંડી થતી જઈ રહી હતી. તેનો ચહેરો ગંભીર થઈ ગયો. લગભગ 15 મિનિટ ઊંડી તપાસ કર્યા પછી તેણે એક ઊંડો શ્વાસ છોડ્યો અને પોતાના ચશ્મા ઉતારીને કાઉન્ટર પર મૂકી દીધા. તેના અવાજમાં એક વિચિત્ર ગભરામણ હતી. અંકલ, આ ફોન તમે છેલ્લા કેટલાક દિવસોમાં કોઈને આપ્યો હતો શું? મેં મારી આંખો બંધ કરી લીધી અને એક ભારે હૈયે જવાબ આપ્યો કે હા, મારી દીકરીએ લીધો હતો. કહ્યું હતું કે સોફ્ટવેર અપડેટ કરશે. છોકરાએ દુઃખી થઈને પોતાનું માથું હલાવ્યું. તેણે પોતાની કમ્પ્યુટર સ્ક્રીન મારી તરફ ફેરવી જ્યાં કેટલાક વિચિત્ર નામ અને ફાઇલો દેખાઈ રહી હતી. અંકલ, આ કોઈ સોફ્ટવેર અપડેટ નથી. તમારા ફોનમાં એક સિક્રેટ સોફ્ટવેર એટલે કે જાસૂસી કરવાવાળી એપ નાખવામાં આવી છે. આ એટલી ખતરનાક છે કે સ્ક્રીન પર ક્યાંય પણ દેખાતી નથી. આ બેકગ્રાઉન્ડમાં ચાલતી રહે છે. જેણે પણ આને નાખી છે તે અત્યારે પોતાના ફોન અથવા લેપટોપ પર એ જોઈ શકે છે કે તમે ક્યાં છો. તમારા ફોનનું જીપીએસ દર 5 મિનિટે તમારું લોકેશન તેને મોકલી રહ્યું છે. મારું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું. પરંતુ જે વાત એણે આગળ કહી તેણે મારા પગ નીચેથી જમીન સરકાવી દીધી હતી. તેણે જણાવ્યું કે માત્ર લોકેશન જ નહીં અંકલ, આ એપ તમારા બધા આવતા SMS અને વોટ્સએપ મેસેજીસ પણ વાંચી શકે છે. જો બેંકમાંથી કોઈ ઓટીપી આવે છે તો તે ઓટીપી તમારા જોવા પહેલાં તેમની પાસે પહોંચી જાય છે અને ત્યાંથી બેસીને તે ફોનનું માઇક પણ ચાલુ કરી શકે છે. મતલબ તમે ઘરમાં શું વાત કહી રહ્યા છો તે બધું સાંભળી શકે છે. મારા કાનમાં જાણે સીટીઓ વાગવા લાગી હતી. મને તે બેંકનો મેસેજ યાદ આવ્યો જે પોતાની મેળે સ્ક્રીન પરથી ગાયબ થઈ ગયો હતો. મને રોકીની તે મીઠી પરંતુ ઝેરી વાતો યાદ આવી. તે બંને મારા પૈસાની પાછળ હતા. મને પાગલ સાબિત કરીને મને કાનૂની રીતે પાગલ જાહેર કરવા માંગતા હતા જેથી મારી બધી મિલકત પર કબજો થઈ જાય અને આ ટ્રેપ તે બધાનું મોટું હથિયાર હતું. હું ખુરશી પર બેસી ગયો કારણ કે મારો પગે મારું વજન ઉઠાવવાની ના પાડી દીધી હતી. મેં કહ્યું, બેટા, આને હમણાં જ ડિલીટ કરી દે, કાઢી નાખ આને મારા ફોનમાંથી. મારા અવાજમાં પહેલીવાર એક લાચારી દેખાઈ રહી હતી. તેણે મારો હાથ પકડીને કહ્યું, ના અંકલ, રોકાઈ જાઓ. જો મેં આને અત્યારે ડિલીટ કરી દીધી તો તેમની પાસે તરત જ એલર્ટ જતું રહેશે કે એપ હટાવી દેવામાં આવી છે. તેમને ખબર પડી જશે કે તમને તેમની હકીકત ખબર પડી ગઈ છે અને આવા લોકો જ્યારે પકડાઈ જાય છે તો તે વધુ ખતરનાક પગલાં ઉઠાવી શકે છે. મારી વાતને ધ્યાનથી સાંભળો. અત્યારે આ ફોનથી કોઈ પણ પેમેન્ટ ઓનલાઈન કરશો નહીં. તમારી પેટીએમ એપના કોઈ પણ મેસેજનો કોઈ જવાબ આપશો નહીં. જો તમારા બેંક એકાઉન્ટમાં કોઈ પણ મોટી રકમ છે તો તરત જ બેંક જઈને પોતાના કાર્ડ બ્લોક કરાવો. ઘરે બેસીને કોઈ પણ જરૂરી વાત કરશો નહીં. તેમને લાગવા દો કે તમને કંઈ જ ખબર નથી. તેને કાગળ પર મને ગુડ કોડ લખીને આપ્યો અને કહ્યું, અંકલ, તમારે પુરાવા સાચવવા પડશે. જો તમે ક્યારેય પોલીસ અથવા વકીલ પાસે ગયા તો તમારે સાબિત કરવું પડશે કે તમારી સાથે શું થઈ રહ્યું હતું. હું આ એપનો બધો ડેટા તમારા માટે એક સેફ પેનડ્રાઈવમાં કોપી કરી આપીશ, પરંતુ તમારે બહુ સાવધાનીથી કામ લેવું પડશે. આ માત્ર એક પારિવારિક ઝઘડો નથી, આ એક બહુ મોટો દગો છે. હું આ અંધારી દુકાનમાં બેસી રહ્યો. મારા કાનમાં પ્રકાશજીના દીકરાના શબ્દો ગુંજી રહ્યા હતા. પુરાવા સાચો, કાર્ડ બ્લોક કરો, તેમને ખબર ન પડવા દો.
એક પિતા જેણે હંમેશા પોતાની દીકરીને દરેક મુસીબતથી બચાવી હતી, આજે આ દીકરીથી બચવા માટે એક અજાણ્યા વ્યક્તિ પાસે મદદ માંગી રહ્યો હતો. મેં મારા મોબાઈલની આ કાળી સ્ક્રીનને જોઈ. આ માત્ર વાતચીત કરવાનું સાધન નહોતું, આ મારા ઘરમાં મારા દુશ્મનોની આંખ કાન બની ચૂક્યું હતું. મારે હવે ઉદાસ નહોતું થવાનું, હવે લડવાનું હતું, અને આ લડાઈનું પહેલું પગલું હતું એ જ રમતને રમવાનું જ્યારે તે મારી સાથે રમી રહ્યા હતા. પ્રકાશજી દુકાનમાંથી બહાર નીકળતા જ બપોરના ધગધગતા તડકાએ મારી આંખો આંજી દીધી હતી, પરંતુ મારી અંદર જે આગ લાગી ચૂકી હતી તેની આગળ તે તડકો કંઈ જ નહોતો. મેં મારો તે જાસૂસ ફોન એવી રીતે છુપાવીને રાખી દીધો જાણે તે કોઈ ઝેરી સાપ હોય. પ્રકાશજીના દીકરાએ મારા ફોનમાંથી વોટ્સએપ નહોતું હટાવ્યું, જેથી રોકી અને રશ્મિકાને કોઈ શંકા ન જાય, પરંતુ તેણે મને એક સલામત રસ્તો બતાવી દીધો હતો. મારું આગળનું પગલું ઘરે જવાનું નહોતું. મેં એક ઓટો રિક્ષા રોકી અને સીધો બેંક ગયો. બેંકની અંદર એસીની ઠંડક અને ત્યાંની જાણીતી ચહલપહલે મને થોડી શાંતિ આપી હતી. હું સીધો બેંક મેનેજર આશુતોષ સરની કેબિનમાં ગયો. આશુતોષજી, તમે તો મને ઘણા વર્ષોથી ઓળખો છો, મેં તેમને કહ્યું, અને મને શંકા છે કે મારા ફોનમાં કોઈ ડિજિટલ ફ્રોડ થવાનો છે. મારા અવાજ એટલો ગંભીર હતો કે તેમણે જલ્દીથી પોતાનું કામ છોડી દીધું. આગામી અડધા કલાકમાં મેં મારા એકાઉન્ટ સાથે જોડાયેલા બધા ઇન્ટરનેટ બેન્કિંગ અને ડેબિટ કાર્ડ બ્લોક કરાવી દીધા. મેં આશુતોષજીને મારી પાસબુક અપડેટ કરવા અને છેલ્લા 6 મહિનાની ડિટેલ બેંક સ્ટેટમેન્ટ કાઢવાનું કહ્યું. જ્યારે પ્રિન્ટરમાંથી કાગળ બહાર આવી રહ્યા હતા તો મારા દિલની ધડકન એક ઝરણાની જેમ શોર મચાવી રહી હતી. આશુતોષજીએ તે ટેસ્ટમેન્ટ મારા હાથમાં આપ્યું. મેં મારા ચશ્મા પહેર્યા અને તે નંબરો જોવા લાગ્યા. મારી નજર જેવી છેલ્લા 3 મહિનાના લેવડ દેવડ પર પડી તો મારા પગ નીચેથી જમીન ખસરકી ગઈ. દર થોડા દિવસોમાં ખૂબ જ નાની નાની રકમ, ક્યારેક 5,000, ક્યારેક 1,000, તો ક્યારેક 10,000 મારા એકાઉન્ટમાંથી કોઈ અજાણ્યા એકાઉન્ટ પર પેટીએમ દ્વારા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. ક્યારેક મારી પાસે આ રકમનો બેંકમાંથી કોઈ મેસેજ આવ્યો પણ હશે તો આ એપ દ્વારા તેમણે મારા જોવા પહેલાં જ ડિલીટ કરી દીધો હશે. મારા હાથ એટલા વધારે ધ્રુજવા લાગ્યા હતા કે તે કાગળ મારા હાથમાંથી છૂટીને જમીન પર પડી ગયો. આશુતોષજી ગભરાઈને પોતાની ખુરશીમાંથી ઉઠ્યા અને કહેવા લાગ્યા, પરેશજી, શું થયું? તેમણે અવાજ લગાવ્યો, સર માટે પાણી લઈને આવો. પટ્ટાવાળો દોડીને પાણી લાવ્યો. મેં ધ્રુજતા હાથોથી તે ગ્લાસ પકડ્યો. પાણી મારા ગળાથી નીચે ઉતરી જ નહોતું રહ્યું. મને આ ચોરી થયેલા પૈસાનું કોઈ દુઃખ નહોતું. આ મારી આખી જિંદગીની કમાણી હતી. મારી પત્નીની જ્વેલરી, આ ઘર, આ બધું તો આખરે મારી દીકરીનું જ હતું. જો તે મારી પાસે લાખો રૂપિયા પણ માંગતી તો હું આંખને પલકારો માર્યા વગર તેને આપી દેત, પરંતુ મારી પીઠ પાછળ મારા જ ફોનથી લગભગ 20,000ની ચોરી, અને આ લાલચ નહોતી, આ મારી હેસિયતને, મારી ઇજ્જતને કચડવાની એક રીત હતી. તેમણે મને એક લાચાર અને બેવકૂફ ઘરડો માણસ સમજી લીધો હતો. મેં એક ઊંડો શ્વાસ લીધો, મારી જાતને સંભાળી અને બેંકની પાસે જ એક નાની દુકાનમાંથી એક બહુ સાદો ઇન્ટરનેટવાળો કીપેડ ફોન અને નવું સિમ કાર્ડ ખરીદ્યું. મેં એ જ સમયે બેંકમાં પાછા જઈને મારો રજિસ્ટર મોબાઈલ નંબર આ સિમથી બદલાવી દીધો. હવે મારા પૈસાનો કોઈ પણ ઓટીપી આ સ્માર્ટફોન પર નહીં જાય, જેની પૂરી જાસૂસી મારો જમાઈ કરી રહ્યો હતો. બીજા દિવસે મંગળવારની સવારે હું મારા એક જૂના અને સૌથી હોશિયાર મિત્રને મળવા માટે ગયો. મારો મિત્ર રોહિત એક બહુ મોટો અને પ્રખ્યાત પ્રોપર્ટી અને ફેમિલી વકીલ બની ચૂક્યો હતો. તેની ઓફિસ બહુ શાનદાર હતી, જ્યાં કાનૂનની જાડી ચોપડીઓ અને સુગંધ ફેલાયેલી હતી. જ્યારે મેં રોહિતને મારી આખી કહાની સંભળાવી, તે ટ્રેક બેંકમાંથી ગાયબ થતા પૈસા અને રોકી તરફથી મને વારંવાર ભૂલવાવાળી અને પાગલ સાબિત કરી દેવાવાળી વિચારીને કરેલી કોશિશ વિશે, તો રોહિતનો ચહેરો પથ્થર જેવો કઠણ થઈ ગયો. તેણે પોતાની ખુરશી આગળ નમાવતા મારો હાથ પકડી લીધો અને કહ્યું, પરેશ, તું એક ખૂબ જ ભયાનક કાનૂની ઝાડના કિનારે ઊભો છે. કાનૂની ભાષામાં આને ગેસ લાઇટિંગ અને મેડિકલ ઇનકેપેસિટીની હાલત કહેવાય ઉપયોગ છે. તારો જમાઈ તને માત્ર ઘરથી બેદખલ નથી કરવા માંગતો. જો તે સાબિત કરવામાં સફળ થઈ ગયો કે તને ડિમેન્શિયા કે અલ્ઝાઇમર છે, તો અદાલતમાંથી તે બધું જ પોતાના નામે કરાવી શકે છે. રોહિતે કાગળ પર કેટલાક ચિત્રો બનાવતા મને સમજાવ્યું, એકવાર રશ્મિકાને તારી પાવર ઓફ એટર્ની મળી ગઈ તો તારી સહીની કોઈ કિંમત નહીં રહે. તે તારા નામની ફિક્સ ડિપોઝિટ તોડી શકે છે, તારું તે કરોડોનું ઘર વેચી શકે છે અને તને કોઈ પાગલખાનામાં પણ નાખી શકે છે. આટલું કહીને આ તારી પોતાની સુરક્ષા માટે છે, અને કારણ કે રશ્મિકા તારી એકમાત્ર દીકરી છે, કાનૂન આસાનીથી તેને આ હક આપી દેશે. આ સાંભળીને મારા રૂવાટા ઊભા થઈ ગયા. જે દીકરીને મેં રાજકુમારી બનાવીને રાખી હતી, તે મને કાનૂની રીતે જીવતી લાશ બનાવવાની તૈયારી કરી રહી હતી. રોહિતે મને સખ્તાઈથી કહ્યું હતું કે તારે તારું ધ્યાન રાખવું પડશે. આપણે અદાલતમાં જઈ શકીએ છીએ, પરંતુ આપણને તેમના અસલી કાતરોનો નક્કર પુરાવો જોઈએ. આપણે એ જાણવું પડશે કે રોકી આટલી ઉતાવળમાં આ બધું શા માટે કહી રહ્યો છે. તેના મગજમાં અસલી રમત શું ચાલી રહી છે. રોહિતના આ શબ્દોએ મારી અંદરના ડરને એક ખૂબ જ ઠંડા અને ખતરનાક ઇરાદામાં બદલી નાખ્યો હતો. જો તેમને આ પુરાવો જોઈતો તો હું તેમને પુરાવો આપીશ. પ્રકાશજીના દીકરાએ મને એક નાની પેન ડ્રાઈવ, QR કોડ અને એક લિંકવાળી ચિઠ્ઠી આપી દીધી હતી. આ બિલકુલ એવો જ સ્પાયવેર ટ્રેકર હતો જે રશ્મિકાએ મારા ફોનમાં નાખ્યો હતો. બસ મને એક તકની તલાશ હતી, અને તે તક મને આ જ અઠવાડિયામાં મળી ગઈ હતી.
રવિવારની બપોરે રોકી અને રશ્મિકા હંમેશાની જેમ મારી સાથે જમી રહ્યા હતા. રોકી બહુ મીઠી મીઠી વાતો કરી રહ્યો હતો, જાણે દુનિયાનો સૌથી સારો જમાઈ હોય. જમી લીધા પછી જ્યારે રશ્મિકા બાલ્કનીમાં ઊભી રહીને કોઈની સાથે ફોન પર વાત કરી રહી હતી તો રોકી મારી સાથે વાતો કરતો કરતો મારા રૂમ સુધી આવ્યો. તેણે મારા બેડ પર પોતાનો આઈફોન મૂકેલો હતો. એટલામાં તેના ફોન પર કોઈનો કોલ આવી ગયો. તેણે ફોનને સ્પીકર પર મૂકી દીધો. થોડી વાર વાત કરી પછી કોલ કટ થઈ કરીને ફોનને ત્યાં જ લોક કર્યા વગર છોડી દીધો. મને બોલ્યો, પપ્પા હું જરા વોશરૂમ જઈને આવું છું, અને પછી ત્યાંથી બહાર જતો રહ્યો. મારી પાસે માત્ર 1 મિનિટ હતી, કદાચ આનાથી પણ ઓછી. મારું દિલ એવી રીતે ધડકી રહ્યું હતું જાણે બહાર આવી જશે, પણ મારો હાથ પરસેવાથી ભીંજાઈ ગયા હતા. મેં મારા હાથ જલ્દીથી રૂમાલથી લૂછ્યા અને મારા ખિસ્સામાંથી તે ચિઠ્ઠી કાઢી અને મારો ફોન ઉઠાવ્યો. મેં રોકીના ખુલ્લા પડેલા ફોનમાં કેમેરાથી QR કોડ સ્કેન કર્યો. સ્ક્રીન પર ડાઉનલોડ બાર ચાલવા લાગ્યો. 10%, 20%, 80%. વોશરૂમમાંથી પાણીનો અવાજ આવી રહ્યો હતો. 90% પર 100% પર ઇન્સ્ટોલ થઈ ગયું. મેં જલ્દીથી તે એપના આઇકોનને છુપાવાળા ઓપ્શન પર ક્લિક કર્યું અને બધા નોટિફિકેશન બંધ કરી દીધા. મેં ફોનને બિલકુલ એવી જ રીતે અને એ જ કન્ડિશનમાં મૂકી દીધો જ્યાં રોકીએ તેને છોડ્યો હતો. બીજી જ ક્ષણે વોશરૂમનો દરવાજો ખુલ્યો અને રોકી બહાર આવી ગયો. પપ્પા હું વિચારી રહ્યો છું, આવતા અઠવાડિયે આપણે કોઈ ડૉક્ટર પાસે જઈએ. તમે ગઈકાલે રાત્રે પણ તો મારી વાતનો જવાબ આપવાનું ભૂલી ગયા હતા. તેણે હસતા હસતા એક બીજું નવું જૂઠું બોલતા કહ્યું. મેં પણ એક એવું ખૂબ ઊંડી અને ઠંડી મુસ્કાન સાથે તેની આંખોમાં જોયું અને કહ્યું કે હા બેટા, બિલકુલ જઈશું. મેં પણ એક ખૂબ જ ઊંડી અને ઠંડી મુસ્કાન સાથે તેની આંખોમાં જોયું અને કહ્યું કે હા બેટા, બિલકુલ જઈશું. મને પણ લાગે છે કે હવે દરેક વસ્તુનો હિસાબ કિતાબ થવો જોઈએ. કાલે કે પરમ દિવસે જઈએ છીએ. મેં પ્રકાશજીના દીકરાએ આપેલી એક જૂની ટેબ્લેટ પર રોકીનું લોકેશન બારીકાઈથી જોયું. તે પોતાના રૂટીન મુજબ પોતાના ઇન્ટિરિયર ડિઝાઇનર ઓફિસે જતો હતો, જીમ જતો હતો અને પછી ઘરે પાછો આવતો હતો. પરંતુ અસલી રમત તો ગુરુવારની સવારે શરૂ થઈ હતી. ગુરુવારે રોકીએ રશ્મિકાને જણાવ્યું હતું કે તેણે બાંદ્રામાં કોઈ નવી બિલ્ડિંગનો નકશો જોવા જવાનું છે અને તેને સાંજ સુધી મોડું થઈ જશે. હું મારા ડાઇનિંગ ટેબલ પર બેઠો આ ટેબ્લેટની સ્ક્રીનને ઘૂરી રહ્યો હતો. બપોરના સમયે રોકીના નામ પર તે મેપ બાંદ્રા તરફ નહોતો ગયો. તે મેપ શહેરના સૌથી મોંઘા વિસ્તાર તરફ ઝડપથી આગળ વધવા લાગ્યો હતો. મારા શ્વાસ રોકાઈ ગયા. તે માત્ર એક ખૂબ જ આલિશાન ગલીમાં જઈને રોકાયો. તે મેં ગલીના મેપમાં સેટેલાઇટ પર વ્યૂ પર આ લોકેશન ઝૂમ કર્યું. તે કોઈ ઓફિસ કે કોઈ બિલ્ડિંગવાળી જગ્યા નહોતી. તે કોઈ પ્રખ્યાત ડૉક્ટર અંકિત મહેરા નામના ન્યુરોલોજિસ્ટ એટલે કે મગના ડૉક્ટરનું પર્સનલ ક્લિનિક અને ઘર હતું. મારા મગજમાં રોહિતે કહેલા શબ્દો હથોડાની જેમ વાગવા લાગ્યા. મેડિકલ ઇનકેપેસિટી, ડિમેન્શિયાનો જૂઠો પુરાવો. રોકી એક ન્યુરોલોજિસ્ટ પાસે શું કહી રહ્યો હતો, અને તે પણ રશ્મિકાથી જૂઠું બોલીને. શું તે મારી વિરુદ્ધ જૂઠા મેડિકલ સર્ટિફિકેટ બનાવવાની ડીલ કરવા ગયો હતો કે કહાનીમાં કોઈ એવું પાસું હતું જેને મેં હજુ સુધી નહોતું વાંચ્યું? ઘરમાં બેઠા બેઠા મારો દમ ઘૂંટવા લાગ્યો હતો. મારી પાસે હવે ગુમાવવા માટે કંઈ બચ્યું નહોતું. હું નહાઈ ધોઈને તૈયાર થયો અને ચોરી છૂપે ઘરેથી નીકળી ગયો. મારા હાથમાં જૂનો કેમેરા હતો અને બીજા હાથમાં પાણીની એક બોટલ, જેને હું વારંવાર પીતો રહેતો હતો જેથી મારું ગળું ન સુકાય. આજે મારે આ કાવતરાના મૂળ સુધી પહોંચવાનું જ હતું. આજે એક પિતા જેનું દિલ તેના લોહીએ ચારણી કરી નાખ્યું હતું એક જાસૂસ બનવા જઈ રહ્યો હતો, અને મને અંદાજો પણ નહોતો કે આ મોટો બંગલાની બહાર મને કોઈ એવો ભયાનક નજારો જોવા મળશે જે મારી દીકરીની જિંદગીને પણ એક ભયાનક તબાહીના ચોક પર લાવીને ઊભી કરી દેશે. અહીં આ ગલીની હવામાં એક વિચિત્ર અમીર સુગંધ હતી. રસ્તાની બંને બાજુ જૂના અને મોટા ઝાડ બનેલા હતા જેની પાછળ મોટી મોટી દિવાલોવાળા આલિશાન બંગલા છુપાયેલા હતા. મેં મારી કેબને લોકેશનથી લગભગ 100 મીટર પહેલાં જ રોકી દીધી. કેબવાળાને પૈસા આપતી વખતે મારા હાથ હજુ પણ હળવા હળવા ધ્રુજી રહ્યા હતા. બપોરના 3:30 વાગી રહ્યા હતા. રસ્તા પર કોઈ ખાસ હલચલ નહોતી. માત્ર કેટલાક ચોકીદાર પોતાની ખુરશીઓ પર ઝોકા ખાઈ રહ્યા હતા. હું આ લોકેશન તરફ આગળ વધવા લાગ્યો. મારા પગ ભારે હતા, પરંતુ મારો ઈરાદો કોઈ ખડકની જેમ મજબૂત હતો. જેવો હું મોટા સફેદ બંગલાની નજીક પહોંચ્યો, મારી નજર ગેટની બહાર ઊભેલી તે લાલ રંગની હોન્ડા સિટી કાર પર પડી. મારી છાતીમાં ધડકનો જાણે એક ક્ષણ માટે રોકાઈ ગઈ હતી. તે રોકીની કાર હતી જે મારી દીકરીએ તેને ગિફ્ટ કરી હતી. નંબર પ્લેટ પણ એ જ હતી જેને મેં મારા ઘરના પાર્કિંગમાં સેંકડો વાર જોઈ હતી. મારી શંકા સાચી સાબિત થઈ રહી હતી. મારો જમાઈ જે અત્યારે પોતાના કામ પર હોવો જોઈતો હતો, તે શહેરના બીજા છેડે એક અજાણ્યા બંગલાની બહાર પોતાની ગાડી ઊભી રાખીને તેની અંદર હાજર હતો. હું બંગલાની સામેવાળા એક મોટા ઝાડની પાછળ છુપાઈ ગયો. તેનું થડ એટલું પોડું હતું કે હું તેની પાછળ પૂરી રીતે છુપાઈ ગયો હતો. મેં મારા જૂના કેમેરાને કોટના ખિસ્સામાંથી કાઢ્યો. તેની બેટરી મેં સવારે જ પૂરી ચાર્જ કરી લીધી હતી. હું બસ એ જ વિચારી રહ્યો હતો કે રોકી અંદર શું કહી રહ્યો હશે. શું તે ડૉક્ટર પાસે મારા પાગલપણાનું કોઈ ફેક સર્ટિફિકેટ બનાવવા આવ્યો છે? શું તે તેને પૈસા આપી રહ્યો છે? લગભગ 15 મિનિટની આ દમઘૂંટવાળી રાહ જોયા પછી બંગલાનો ભારે લાકડાનો દરવાજો ખુલ્યો. મારા હાથ કેમેરા પર ફસાઈ ગયા. સૌથી પહેલા રોકી બહાર આવ્યો. તે હસી રહ્યો હતો, એક એવી મુસ્કાન જે મેં તેના ચહેરા પર મારી દીકરી સાથે ક્યાંય નહોતી જોઈ.
તેની પાછળ એક છોકરી પણ બહાર આવી. તે લાંબી હતી, તેણે ઘણા મોંઘા કપડાં પહેરેલા હતા અને તેના વાળ ખુલ્લા હતા. ગોરો રંગ હતો. તેની ઉંમર લગભગ 30 થી 35ની વચ્ચે હશે. તે ખૂબ જ ચાલાક લાગી રહી હતી. મેં કેમેરાનો લેન્સ ઝૂમ કર્યો. જે નજારો કેમેરાના લેન્સ દ્વારા મેં જોયો તેને મારા પગ નીચેથી માત્ર જમીન જ નહોતી ખેંચી લીધી, પરંતુ મારા આખા શરીરને ઝંઝોડીને રાખી દીધું હતું. મને લાગ્યું હતું કે તે કોઈ બિઝનેસ ડીલ કરી રહ્યો હશે, કોઈ કાવતરું રચી રહ્યો હશે. પરંતુ તે અને મારો જમાઈ એકબીજાની નજીક આવીને રોકાયા. ચોક્કસપણે આ છોકરી ડોક્ટરની દીકરી હતી. એ છોકરીએ પોતાનો હાથ આગળ વધાર્યો અને રોકીને તેની કમર પકડીને તેને પોતાની તરફ ખેંચી લીધી. એ છોકરીએ બહુ પ્રેમથી પોતાના બંને હાથ રોકીના ગળામાં નાખી દીધા અને પછી દિવસના અજવાળામાં આ ખુલ્લા રસ્તા અને બંગલાના ગેટની વચ્ચે તેમણે એકબીજાને ચુંબન કર્યું. તે કોઈ સામાન્ય દોસ્ત દિવાળું ગળે મળવું નહોતું. તે એક એવો નજારો હતો જેમાં હવસ, દગો અને એક ખૂબ જ ઊંડો જૂનો સંબંધ સાફ દેખાઈ રહ્યો હતો. મારી આંખોની સામે અંધારું છવાઈ ગયું. મને લાગ્યું જાણે કોઈએ મારી છાતીમાં એક તેજ છરી ઘોંચી દીધી હોય. મારો જમાઈ, જેના માટે મારી દીકરીએ પોતાના પિતાથી કિનારો કરી લીધો હતો, જેના જૂઠાણાને સાચું માનીને મારી દીકરી મને પાગલ સમજી રહી હતી, તે મારી દીકરીની પીઠ પાછળ કોઈ બીજા સાથે પોતાનો બિસ્તર ગરમ કરી રહ્યો હતો. મારા ધ્રુજતા હાથોએ કેમેરાનું બટન દબાવી દીધું. મેં આ દગાની દરેક તસવીરને મારા કેમેરામાં કેદ કરી લીધી. તે બંને બંગલાની બહાર એક નાના પોર્ચમાં રાખેલી ખુરશીઓ પર બેસી ગયા. તેમની વચ્ચે એક નાની ટેબલ હતી, જેના પર 2 કોફીના મગ અને કેટલીક ફાઇલો રાખેલી હતી. હું ઝાડની આડમાંથી દિવાલની બિલકુલ નજીક ગયો, જ્યાં લોખંડની ગ્રીલની વચ્ચેથી હું તેમને સાફ સાંભળી શકતો હતો. અને જે વાત મારા કાનમાં પડી તે આ ચુંબન કરવા કરતાં પણ 1000 ગણી વધારે ઝેરી હતી. તે છોકરી કોફીનો એક ઘૂંટડો ભરતા બોલી, તો તારા એક ઘરડા સસરાની શું હાલત છે? શું રશ્મિકાએ પૂરી રીતે માની લીધું છે કે તેના બાપનું મગજ હવે કામ નથી કરતું? રોકીએ ખૂબ જ ભદ્દી અને ઝપટ મારવાળી હસતા કહ્યું, હા શ્રેયા, તે બેવકૂફ છોકરી તો મારા દરેક ઇશારા પર નાચે છે. મેં તેના મગજમાં એ વાત એટલી ઊંડાણથી બેસાડી દીધી કે તેના પિતા એકલા રહેવાને લાયક નથી. તે ખતરનાક થઈ ગયા છે. તું માને કે ન માને, તેણે પોતે પોતાના હાથથી પોતાના પિતાના ફોનમાં તે સ્પાય ટ્રેકર એપ નાખી દીધી છે. તેને લાગે છે કે તે પોતાના પિતાની સુરક્ષા કરી રહી છે, જ્યારે અસલમાં તે મને તેમની દરેક હિલચાલનો રિપોર્ટ આપી રહી છે. બસ હવે મારી તરફથી તે ડિમેન્શિયાનું મેડિકલ સર્ટિફિકેટ જોઈએ, જેથી હું કાનૂની રમત રમી શકું. તે એ છોકરીએ કોફીનો ઘૂંટડો લેતા કહ્યું, તે તો હું મારા પપ્પા પાસે કાલે જ બનાવી લઈશ, પપ્પાના ક્લિનિકની લેબોરેટરી અને મોહર સાથે. પરંતુ શું રશ્મિકા પાવર ઓફ એટર્ની પોતાના નામે કરવા માટે તૈયાર છે? કારણ કે જ્યાં સુધી ડોસાની સહીની તાકાત રશ્મિકા પાસે નથી આવી જતી, આપણે એક ઘર અને ફિક્સ ડિપોઝિટને હાથ પણ નથી લગાવી શકતા. રોકીએ હું કહ્યું, રશ્મિકા પૂરી રીતે તૈયાર છે. મેં તેને ડરાવી દીધી છે કે જો પપ્પાએ ભૂલથી ઘર કોઈ બીજાના નામે કરી દીધું તો તે પૈસા ક્યાંક ભૂલી ગયા તો આપણું શું થશે? એકવાર પ્રોપર્ટી અને બધી એફડી રશ્મિકાના નામે આવી જાય પછી હું તેને આરામથી મનાવી લઈશ કે પપ્પાની હાલત બહુ જ ખરાબ છે અને તેમને કોઈ આશ્રમ કે કોઈ સંસ્થા ઘરમાં મૂકી દેવા જોઈએ. આપણે તેમને ઘરમાં રાખીને આપણી જિંદગી કેમ બરબાદ કરીએ? મારી અંદરનું લોહી ઉકળવા લાગ્યું હતું. આ માત્ર મારી મિલકત હડપવાનું કાવતરું નહોતું, આ મને જીવતે જીવ દફનાવવાનો પૂરો નકશો હતો. પરંતુ આગળ જે મેં સાંભળ્યું તેનાથી મને એ અહેસાસ થયો કે આ રમતમાં અસલી શિકાર હું નહીં, પરંતુ મારી દીકરી રશ્મિકા હતી. શ્રેયાએ રોકીનો હાથ પંપાળતા પૂછ્યું, અને એ પછી એ બેવકૂફ રશ્મિકાનું શું કરીશ? રોકીએ હસતા હસતા કહ્યું, તેના 6 મહિના પછી હું રશ્મિકાને છૂટાછેડા આપી દઈશ. છૂટાછેડાના સેટલમેન્ટમાં અડધી પ્રોપર્ટી મારી, અડધા પૈસા મારા, અને પછી હું તારા પપ્પા પાસે તારો હાથ માંગી લઈશ. આપણે બંને હંમેશા માટે આ શહેરથી દૂર જતા રહીશું. રશ્મિકા આમ પણ મારા કોઈ કામને નથી. તે બહુ જ કોઈ બહેનજી ટાઈપ છોકરી છે. મારે બસ તેના બાપના પૈસા જોઈતા હતા, જે મને બહુ જલ્દી મળવાના છે. મારે આ દિવાલનો સહારો લેવો પડ્યો, નહીંતર હું ત્યાં જ બેહોશ થઈને પડી જાત. મારી દીકરીએ મારી સાથે દગો કર્યો હતો, પરંતુ તે પોતે એક બહુ મોટા અને ખતરનાક દગાનો શિકાર બની રહી હતી. તે પોતાના પતિના પ્રેમમાં આંધળી થઈને પોતાના બાપની ચિતા તૈયાર કરી રહી હતી, એ જાણ્યા વગર કે એ જ આગમાં કાલે તેને પણ જીવતી સળગાવી દેવામાં આવશે. રોકી અને શ્રેયા માત્ર લાલચી નહોતા, તે શાતિર ગુનેગાર હતા, જે કાનૂન, લાગણીઓ અને સંબંધોનું ખૂન બહુ જ સફાઈથી કરી રહ્યા હતા. મારી પાસે હવે તેમની તસવીરો હતી, અવાજની યાદો હતી, અને સૌથી મોટું સત્ય હતું. મેં મારો કેમેરો બંધ કર્યો, તેને મારા કોટમાં છુપાવી દીધો. મારે અહીંથી જલ્દી જ નીકળવાનું હતું. હું કોઈ અવાજ કર્યા વગર ઉલટા પગે પાછો રસ્તા પર વળી આવ્યો. મેં એક રિક્ષા રોકી અને સીધો મારા ઘરનો રસ્તો લીધો. હવે મારે અફસોસ નહોતો કરવાનો, પસ્તાવો નહોતો કરવાનો, કોઈ સ્પષ્ટતા નહોતી માંગવાની. મારે મારી દીકરીને બચાવવાની હતી. ઘરે પહોંચતા જ મેં સૌથી પહેલાં ઠંડા પાણીથી મારો ચહેરો ધોયો. મારે મારા ચહેરાને કોઈ પણ તણાવ, કોઈ પણ ગુસ્સો નહોતો બતાવવાનો. સામાન્ય એવી એક્ટિંગ જ હવે મારું સૌથી મોટું અને ખતરનાક હથિયાર હતી. મારી રોકી અને રશ્મિકાને એ વિશ્વાસ અપાવવાનો હતો કે તેમનો પ્લાન બિલકુલ ઠીક કામ કરી રહ્યો છે. સાંજે લગભગ 7:30 વાગ્યે મારા દરવાજાની ઘંટડી વાગી. મેં દરવાજો ખોલ્યો તો સામે રશ્મિકા ઊભી હતી. તેનો ચહેરો ઉતરેલો હતો અને આંખોમાં એક વિચિત્ર મૂંઝવણ હતી.
તે અંદર આવી અને હંમેશાની જેમ સોફા પર આવીને બેસી ગઈ. મેં પૂછ્યું, શું થયું રશ્મિકા, ક્યાં ગઈ હતી? આજે તો તું બહુ થાકેલી લાગી રહી છે. મેં બહુ જ પ્રેમથી એક ભોળો અને બેખબર બાપ બનીને પૂછ્યું હતું. મેં કહ્યું, હું તારા માટે ચા બનાવીને લાવું છું. રશ્મિકાએ પોતાના વાળનો અંબોડો બનાવ્યો અને મારી આંખોમાં જોયા વગર એક ગોખેલો અંદાજમાં કહ્યું, પપ્પા, રોકીનો હમણાં ફોન આવ્યો હતો. જણાવી રહ્યો હતો કે તેને આજે બપોરે તમને ઓટોમાં ક્યાંક જતા જોયા હતા. તમે બહુ ગભરાયેલા લાગી રહ્યા હતા અને રસ્તો ભટકી ગયા હતા. પપ્પા કહ્યા વગર આ રીતે તડકામાં ક્યાં જતા રહો છો? તમને કંઈ યાદ નથી રહેતું? જો તમને કંઈક થઈ ગયું તો હું શું કરીશ? મારી અંદરનો ગુસ્સો વધી ગયો. રોકી આ સમયે પોતાની ગર્લફ્રેન્ડની બાહોમાં હતો, પરંતુ તેણે ત્યાંથી પણ મારી દીકરીને મારી વિરુદ્ધ એક બીજું નવું જૂઠાણું બોલી દીધું હતું, જેથી રશ્મિકાની શંકા મારા પર વધુ ઊંડી થઈ જાય. મેં એક ઊંડો શ્વાસ લીધો. મારી લાગણીઓને પૂરી રીતે દબાવી લીધી. હું રસોડામાં જતો રહ્યો. 2 કપ ચા બનાવીને લાવ્યો. મેં ચાનો કપ તેની સામે ટેબલ પર મૂક્યો અને ખૂબ જ શાંતિભર્યા અંદાજમાં કહ્યું, અરે નહીં બેટા, હું તો આખો દિવસ ઘરે જ રહું છું. તું તો જાણે છે કે હું મારું કોઈ કામ નથી. ઉપરવાળાની કૃપાથી મારું પેન્શન એટલું સારું આવે છે કે આપણા ઘરનો ગુજારો બહુ સારી રીતે થઈ રહ્યો છે. આમ પણ હું તો ઘરેથી ક્યાંય બહાર નથી ગયો. આખો દિવસ ઘરે જ હતો. કદાચ રોકીને કોઈ ગેરસમજ થઈ હશે અથવા તો કદાચ મારી યાદદાસ્ત કમજોર થઈ રહી છે. મને સાચે જ યાદ નથી કે હું બહાર ગયો હતો કે નહીં. મેં હળવી એવી તૂટેલી મુસ્કાન મારા ચહેરા પર સજાવી લીધી હતી. મારી આ સામાન્ય એક્ટિંગ બિલકુલ સાચા નિશાના પર જઈને લાગી હતી. રશ્મિકાએ તરત જ એક ઊંડો શ્વાસ લીધો અને તેને લાગ્યું કે તેની ગેસ લાઇટિંગની રમત પૂરી રીતે કામયાબ થઈ ગઈ છે અને મેં મારી માનસિક નબળાઈ સ્વીકારી લીધી છે. તેના ચહેરાનો તણાવ ઓછો થઈ ગયો. દેખાડો કરતા તેણે કહ્યું, પપ્પા, હું પણ તો આજ કહું છું કે તમને હવે અમારી જરૂર છે. તમે તમારો ખ્યાલ નથી રાખી શકતા. કાલે રોકી તમને આપણા ફેમિલી ડોક્ટર પાસે લઈ જશે. તે તમારું પૂરું ચેકઅપ કરાવી લેશે. આ સમયે મને મારા જ લોહી મારી જ દીકરીના અડવાથી ઘણા આવી રહ્યા તૃણા આવી રહી હતી, પરંતુ મેં સહન કર્યું. મેં કહ્યું, ઠીક છે બેટા, જેવું તમને બંનેને ઠીક લાગે. મને પણ લાગે છે કે મને હવે આરામની જરૂર છે. રશ્મિકા ચા પીને બહુ જ નિશ્ચિત થઈને ત્યાંથી જતી રહી. તેને લાગી રહ્યું હતું કે તેણે પોતાના પિતાને પૂરી રીતે પોતાના કાબૂમાં કરી લીધા છે, જ્યારે હકીકત એ હતી કે તે પોતે એક બહુ મોટી ખાઈના કિનારે ઊભી હતી. તેના ગયા પછી મેં મારા ઘરના બધા દરવાજા અને બારીઓ બંધ કરી દીધી. રાતના 9 વાગી રહ્યા હતા. મેં મારો તે સિમ્પલ કીપેડ વાળો ફોન ઉપાડ્યો જે મેં બેંક પાસેથી ખરીદ્યો હતો. મેં એક સાથે 2 લોકોને કોન્ફરન્સ કોલ પર જોડ્યા, એક મારો વકીલ રોહિત અને એક મોબાઈલ દુકાનવાળો પ્રકાશજીનો દીકરો અમન. જ્યારે બંનેએ ફોન ઉપાડ્યા તો મેં ડર્યા વગર તેમને મારા જમાઈનું પૂરું સત્ય જણાવી દીધું. તે મેં તેમને ડોક્ટરની દીકરી વિશે પણ જણાવ્યું, એ નકલી સર્ટિફિકેટના કાવતરા વિશે પણ જણાવ્યું અને તે ભયાનક પ્લાન વિશે પણ જણાવ્યું કે કેવી રીતે તે મારી પાસેથી મારી દીકરીને રસ્તા પર લાવીને છૂટાછેડા આપવાનો છે. ફોન પર કેટલીક ક્ષણો માટે ઊંડી ખામોશી છવાઈ ગઈ. રોહિતનો અવાજ ફોન પર પણ ધ્રુજી રહ્યો હતો, પરેશ, આ તો પૂરી રીતે ગુનાહિત કાવતરું, છેતરપિંડી અને બેવફાઈનો પાકો કેસ છે. આ કોઈ સામાન્ય મામલો નથી રહ્યો. આપણે પોલીસ સ્ટેશન જઈને સીધા 420 અને મેન્ટલી ટોર્ચરના મુકદ્દમા નોંધાવી શકીએ છીએ. પરંતુ મારું મગજ હવે કોઈ ચેસના ગ્રાન્ડ માસ્ટરની જેમ કામ કરી રહ્યું હતું. મેં બહુ ઠંડા અવાજમાં કહ્યું, ના રોહિત, આપણે પોલીસ પાસે અત્યારે નહીં જઈએ. જો હું અત્યારે પોલીસ પાસે ગયો તો રશ્મિકા રોકીને જ સાથ આપશે. તે હજુ પણ તેના માનસિક કંટ્રોલમાં છે, તેને હિપ્નોટાઇઝમાં છે. તે મારા પર જ ઉલટો આરોપ લગાવી દેશે કે મેં આ બધા ફોટા બનાવડાવ્યા છે કારણ કે હું મારા જમાઈને નફરત કરું છું. તો પછી તમે શું કરવા માંગો છો અંકલ? અમને ગભરાયેલા અવાજમાં પૂછ્યું. મેં એક લાંબો શ્વાસ લીધો અને મારો પ્લાન તેમની સામે મૂકી દીધો. રોહિત, હું અદાલતમાં પહોંચી જઈશ. પહેલા મારે મારા ઘરની અદાલત સજાવી છે. મારે મારી દીકરીના ચહેરા પરથી એક કાળી પટ્ટી હટાવી છે જે તે હલકા માણસે બાંધી રાખી છે. હું ઈચ્છું છું કે કાલે સાંજે બરાબર 4 વાગ્યે તારી ઓફિસનો એક સિનિયર વકીલ અને એક અમન તું મારા ઘરે હાજર રહો, કારણ કે કાલે સાંજના સમયે ચા પર તે બંને ઘરે જ હશે. તેમને લાગશે કે હું તેમને બધી મિલકત પાવર ઓફ એટર્ની સોંપવા માટે રાજી થઈ ગયો છું, પરંતુ કાલે તેમને જે સરપ્રાઈઝ મળશે તે તેમની જિંદગીની સૌથી વધારે ભયાનક સાંજ હશે. મેં ફોન કાપ્યો અને મારા ઘરના આ મોટા ડ્રોઈંગ રૂમને જોયો. આ ઘર મેં મારી મહેનતની કમાણીથી બનાવ્યું હતું. આ રૂમમાં એક બહુ મોટું અને ખતરનાક તોફાન આવવાનું હતું. મેં મારા કબાટનું લોકર ખોલ્યું. મેં મારી ફિક્સ ડિપોઝિટની પહોંચ, મિલકતના અસલી કાગળો અને અમને આપેલી તે પેન ડ્રાઈવ જેમાં ટ્રેકર અપડેટનો બધો ડેટા હતો બધું બહાર કાઢ્યું. પછી મેં મારા જૂનો કેમેરાનો લેપટોપ સાથે કનેક્ટ કર્યો. રોકી અને તેની ગર્લફ્રેન્ડના ગંદા ફોટાઓ નાના અને મોટા પ્રિન્ટ આઉટ કાઢ્યા. મેં એ બધા ફોટોઝ અને ડોક્યુમેન્ટ્સ એક જાડા અને ગોલ્ડન કલરના પરબીડીમાં બહુ સફાઈથી સજાવીને રાખી દીધા. કાલે જ્યારે આ એન્વોલેપ આ ડાઇનિંગ રૂમના ટેબલ પર ખુલશે તો ઘણા મોહરા વળશે અને ઘણા સંબંધો હંમેશા રાખ થઈ જશે. મારી ઇજ્જત, મારી દીકરીની જિંદગી પાછી જોઈતી હતી અને કાલે હું તે બધું પાછું લેવાનો હતો. મારે એક પિતાની નબળાઈને પાછળ છોડીને એક કડક જજની જેમ ઊભા રહેવાનું હતું. મારી તૈયારી પૂરી હતી. હવે બસ શિકારના ઝાડમાં આવવાની રાહ હતી. બીજી સાંજ મારી જિંદગીની સૌથી લાંબી અને ભારે સાંજ હતી. આકાશમાં કાળા વાદળો છવાયેલા હતા
અને દૂર ક્યાંક વીજળીની ગર્જના સંભળાઈ રહી હતી. મારા ઘરનો તે મોટો ડ્રોઈંગ રૂમ, જ્યાં ક્યારેક મારી દીકરીના બાળપણની ખિલખિલાટ ગુંજતી હતી, આજે તે એક શાંત અદાલતમાં બદલાઈ ચૂક્યો હતો. બરાબર 4 વાગ્યે મારો વકીલ અને એક સિનિયર એડવોકેટ વિક્રમ શુક્લાની સાથે આ ઘરે આવી ગયો હતો. તેની થોડી જ મિનિટો પછી અમન પણ આવી ગયો. મેં આ ત્રણેયને સોફા પર તરત બેસવાનો ઇશારો કર્યો. તેમના ચહેરા પર એક વિચિત્ર તણાવ હતો, જે તે તોફાનની ખામોશી હતી જેના આવવાની અમે બધા રાહ જોઈ રહ્યા હતા. ટેબલની વચ્ચે તે એનવલપ રાખેલું હતું, જેમાં મારી જિંદગીનું સૌથી કડવું સત્ય અને મારા જમાઈનું સૌથી ઘૃણાસ્પદ જૂઠાણું ઉકેલ હતું. બરાબર 6 વાગ્યે ડોરબેલ વાગી. મેં ઊંડો શ્વાસ લીધો અને દરવાજો ખોલ્યો. સામે રોકી અને રશ્મિકા ઊભા હતા. રશ્મિકાના ચહેરા પર એક વિચિત્ર બેચેની હતી. કદાચ તેને લાગી રહ્યું હતું કે તે પોતાના પિતાને હંમેશા માટે કાનૂની પાંજરામાં કેદ કરવા જઈ રહી છે. પરંતુ રોકીનો ચહેરો જોવાલાયક હતો. તેની આંખોમાં એક છુપાયેલી ઝેરીલી જીતની ચમક હતી. તેના હાથમાં એક કાળા રંગનું ચામડાનું ફોલ્ડર હતું. તે ફોલ્ડરમાં ચોક્કસ મારા પર કાબુ મેળવવા માટેના કાગળો અને તે જ નકલી મેડિકલ સર્ટિફિકેટ હશે. તે બંને અંદર આવ્યા, પરંતુ ડ્રોઈંગ રૂમમાં તે ત્રણેયને જોઈને તેમના પગ ત્યાં જામી ગયા. રોકીની તે બનાવટી મુસ્કાન એક ક્ષણ માટે ગાયબ થઈ ગઈ, પરંતુ તેણે જલ્દીથી પોતાની જાતને સંભાળી લીધી. પપ્પા, આ બધા લોકો શું કરી રહ્યા છે? અને અમન? રશ્મિકાએ મૂંઝવણથી પૂછ્યું. મેં ખૂબ જ શાંતિ અને ઠંડા અવાજમાં કહ્યું, આવ રશ્મિકા બેટા, બેસ. તું પણ બેસ. રોકી, જ્યારે કોઈ બહુ મોટો નિર્ણય લેવાનો હોય તો સાક્ષીઓનું હોવું જરૂરી છે ને? રોકીએ જલ્દીથી વાત સંભાળતા પોતાને તે મીઠા અંદાજમાં કહ્યું કે જી પપ્પા, તમે બિલકુલ સાચી કહી રહ્યા છો. અમારે તો આમ પણ કંઈ છુપાવવું નથી. અમે તો જે પણ કહી રહ્યા છીએ તમારી ભલાઈ અને સુરક્ષા માટે જ કહી રહ્યા છીએ. જુઓ, હું તમારા માટે પાવર ઓફ અટર્નીના કાગળ અને ડૉક્ટરનું એક સર્ટિફિકેટ લાવ્યો છું. બસ તમારે આના પર સહી કરવાની છે. પછી તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. રશ્મિકા બધું સંભાળી લેશે. તેણે તે કાળું ફોલ્ડર ટેબલ પર ગોલ્ડન કલરના પરબીડિયાની બિલકુલ નજીક મૂકી દીધું હતું. મેં તે ફોલ્ડરને જોયું, પછી મારી નજરો ઉઠાવીને રશ્મિકાની આંખોમાં નાખી. રશ્મિકા, શું તને સાચું લાગે છે કે મારી માનસિક હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે મારે મારી જ દીકરી પાસે સુરક્ષાની ભીખ માંગવી પડશે? રશ્મિકાએ નજર ચોરાવી લીધી અને ધીમેથી બોલી, પપ્પા, પ્લીઝ સમજવાની કોશિશ કરો. તમે આજકાલ વસ્તુઓ ભૂલી જાઓ છો. તમે રસ્તો ભટકી જાઓ છો. કાલે જ તો રોકીએ તમને, મેં જલ્દીથી કહ્યું. કાલે રોકીએ મને નહોતો જોયો. મારો અવાજ અચાનક રૂમમાં વીજળીની જેમ કડક્યો. મારા અવાજમાં એટલી સખ્તાઈ હતી કે રશ્મિકા પોતાની જગ્યા પર ધ્રુજી ગઈ. રોકીનો ચહેરો અચાનકથી પીળો પડી ગયો. મેં મારો હાથ ટેબલ પર રાખેલા તે પરબીડિયા પર રાખ્યો અને કહ્યું, કાલે રોકી મને જોઈ જ નહોતો શકતો, કારણ કે કાલે બપોરે 2:30 વાગ્યાથી તે પોતાની ઓફિસ જ નહોતો ગયો, બલકે ડૉક્ટર અંકિત મહેરાની દીકરી શ્રેયા મહેરાના બંગલામાં હતો. આ એક શબ્દે જાણે આખા રૂમની હવા જ બદલી નાખી હતી. રોકીના હાથમાંથી તેનો મોંઘો મોબાઈલ લપસીને જમીન પર પડી ગયો હતો. ડૉક્ટર અંકિત મહેરાનું નામ સાંભળતા જ તેના ચહેરાનો રંગ એવી રીતે ઉડી ગયો હતો જાણે કોઈએ તેના શરીરનું બધું લોહી ખેંચી લીધું હોય. રશ્મિકાએ હેરાન થઈને પહેલા મને જોયો, પછી રોકીને તે ફરી બોલી, પપ્પા, તમે આ શું કરી રહ્યા છો? ડૉક્ટર અંકિત મહેરા, સિયા મહેરા, આ બધું કોણ છે? રોકી તો કાલે સાઇટ પર હતો. તેણે મને ફોન કરીને ખુદ જણાવ્યું હતું. મેં એક બહુ જ હળવી મુસ્કાન સાથે કહ્યું, આ તો રમત છે મારી ભોળી દીકરી. તે મારી સુરક્ષાના નામે મારા ફોનમાં જે ટ્રેકર એપ નાખી હતી, જેથી તું મારી દરેક હિલચાલ પર નજર રાખી શકે. તને શું લાગતું હતું કે મને ખબર નહીં પડે? રશ્મિકાનું મોં ખુલ્લું રહી ગયું. હા રશ્મિકા, મેં અમન તરફ ઇશારો કર્યો. મને શરૂઆતમાં જ ખબર પડી ગઈ હતી કે તારા પતિના કહેવા પર તારા બાપની જાસૂસ શરૂ કરી દીધી છે, પરંતુ મેં કોઈ તમાશો ન કર્યો. મેં કંઈ ન કહ્યું. મેં એ જ ચાલ રોકી પર ચાલી. તેના ફોનમાં 3 દિવસ પછીનું જે લોકેશન સામે આવ્યું તેને જોઈને મારા પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. અને આજે તારો ચહેરો પીળો પડવાનો છે. મેં ધીમેથી તે પરબડીને જોયું. મેં તેમાં પહેલા અમને આપેલી તે બેંક સ્ટેટમેન્ટ કાઢી અને રશ્મિકાની સામે ફેંકી દીધી. પહેલા જોઈ લે, છેલ્લા 6 મહિનાથી મારા એકાઉન્ટમાંથી દર અઠવાડિયે 20 થી 25 હજાર કોઈ અજાણ્યા એકાઉન્ટ પર પેટીએમ દ્વારા ટ્રાન્સફર થઈ રહ્યા હતા. હું વિચારતો હતો કે હું પૈસા ભૂલી જાઉં છું, પરંતુ ના, તારો પતિ મારા જ ફોનમાંથી તે ઓટીપી ચોરીને મારી સામે પોતાની ગર્લફ્રેન્ડના એકાઉન્ટમાં નાખી રહ્યો હતો અને પછી મારા જ ફોનમાંથી આ બેંકના મેસેજ ડિલીટ કરી દેતો હતો, જેની મને ખબર ના પડે. આણે મને પાગલ સાબિત કરવાની કોઈ કસર નથી છોડી. રશ્મિકાના હાથ ધ્રુજી રહ્યા હતા. તેણે તે બેંક સ્ટેટમેન્ટ ઉઠાવ્યું. તેની આંખોને વિશ્વાસ નહોતો થઈ રહ્યો. રોકી, આ શું કર્યું તે? પપ્પાના એકાઉન્ટમાંથી પૈસા કાઢ્યા. રશ્મિકાનો અવાજ તૂટી રહ્યો હતો. રોકી પોતાની જગ્યા પરથી કૂદી પડ્યો. ના રશ્મિ, આ બધું જૂઠું છે. જૂઠું બોલી રહ્યા છે તારા પપ્પા. તેનો અસલી બદસુરત ચહેરો બહાર આવી ચૂક્યો હતો. તે એક બિલાડીની જેમ ઝપટા મારી રહ્યો હતો. રશ્મિકા, તારો બાપ પાગલ થઈ ગયો છે. આ મારાથી નફરત કરે છે, એટલે આ નકલી કાગળો બનાવીને લાવ્યો છે. આ આપણને અલગ કરવા માંગે છે. મારા વકીલ રોહિતે કહ્યું, શાંતિથી બેસ રાકેશ. રોહિતનો અવાજ બહુ ગંભીર હતો. રાકેશ, તમે આ સમયે 2 સિનિયર વકીલની સામે ઊભા છો. આ બધા કાગળ બેંકના સ્ટેટમેન્ટ છે, જેના પર બેંક મેનેજરનો સિક્કો લાગેલો છે. અને જો તમે એક શબ્દ પણ અને એક જૂઠાણું બોલશો તો હું અહીંથી જ પોલીસને ફોન કરીને તમારી વિરુદ્ધ છેતરપિંડી અને આઈટી એક્ટ હેઠળ મુકદ્દમો નોંધાવી દઈશ. રોકી ગભરાઈને જોરથી પાછો સોફા પર બેસી ગયો. તેના કપાળ પરથી પરસેવો ચમકવા લાગ્યો. રશ્મિકા હજુ પણ
આ બેંક સ્ટેટમેન્ટને ઘૂરી રહી હતી. હવે તેના મગજમાં બધી વાતો ફરવા લાગી, પરંતુ અસલી આઘાત તો હજુ બાકી હતો. મેં પરબિડિયાની અંદર હાથ નાખ્યો અને તે ફોટો બહાર કાઢ્યા. ડોક્ટરની દીકરી શ્રેયા મહેરા સાથે તે બંને એકબીજાની બાહોમાં હતા. આ નજારો, તે ચુંબન કરવાનું, તે દગો, તે ખાડાથી પણ નીચેની હકીકત. મેં કંઈ પણ કહ્યા વગર તે ફોટા એક એક કરીને ટેબલ પર સજાવી દીધા. જેવી રશ્મિકાની નજર તે ફોટોઝ પર પડી, તેના શરીરમાં એક જબરદસ્ત આંચકો લાગ્યો. તેનો ચહેરો, જે પહેલાથી જ મૂંઝવણથી ભરેલો હતો, હવે પૂરી રીતે પીળો પડી ચૂક્યો હતો. તેની આંખોનો રંગ જાણે સફેદ થઈ ગયો હતો. તે શ્વાસ લેવાનું જ ભૂલી ગઈ. જાણે તે ધ્રુજતા હાથે એક તસવીર ઉઠાવી, જેમાં રોકી અને શ્રેયા એકબીજાના ગળામાં હાથ નાખીને બહુ શાંતિથી હસી રહ્યા હતા. રશ્મિકાની તે આંખો, જેમાં તે હંમેશા એક સચ્ચાઈ અને તેના પતિ સાથે આંધળો પ્રેમ જોયો હતો, આજે કાચની જેમ તૂટીને ચકનાચૂર થઈ રહ્યો હતો. આ શું છે રોકી? રશ્મિકાના અવાજમાં અત્યારે ગુસ્સો નહોતો, માત્ર એક ઊંડો દર્દ હતો. એક એવો દર્દ જે માણસને અંદરથી પોલો કરી દેશે. તું કાલે આ છોકરી સાથે હતો અને તે મને કહ્યું હતું કે પપ્પા પાગલ થઈ ગયા છે. રોકી પાસે હવે કોઈ જવાબ નહોતો. તે તેનો હાથ પકડીને ઉદાસ થવાનું નાટક કરવા લાગ્યો. રશ્મિકા, મને ફસાવવામાં આવી રહ્યો છે. આ ફોટો એડિટ કરેલી છે. પ્લીઝ મારી વાત સાંભળ. મેં કહ્યું, બસ કર હલકા માણસ. હું મારી જગ્યા પરથી ઉઠ્યો. મારું આખું અસ્તિત્વ એક ઘાયલ શેરની જેમ ધ્રુજી રહ્યું હતું. મેં મારા આંસુઓને એક પળ માટે પણ મારી આંખોમાં ન આવવા દીધા. તે મારી દીકરીને આંધળી કરી દીધી હતી, પરંતુ મેં કાલે તારી અને તે છોકરીની પૂરી વાતચીત સાંભળી છે. અને રશ્મિકાનું શું તું જાણવા માંગે છે કે આ છોકરી શહેરની એક બહુ મોટા ડોક્ટર ન્યુરોલોજીસ્ટ અંકિત મહેરાની એકમાત્ર દીકરી છે. તેનો બાપ પણ આ છોકરી સાથે ભળેલો છે. અને તે જે આજે રોકી આ નકલી મેડિકલ સર્ટિફિકેટ બનાવીને આપવાનો હતો, જેમાં લખેલું હતું કે મને ડિમેન્શિયા છે, જેથી અદાલતમાં મને પાગલ સાબિત કરી શકે અને મારી બધી કરોડોની મિલકત હડપ કરી શકે. મેં રશ્મિકાના ખભા પર હાથ રાખ્યો. તે ખામોશીથી બેઠી હતી. તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. મેં તેને ઝંઝોડતા કહ્યું, બેટી સાંભળ, તે જેના માટે તારા પિતાને પાગલખાને મોકલવાની તૈયારી કરી હતી, તેનો અસલી પ્લાન શું હતો ખબર છે? જેવી મિલકત તારા નામે થતી, તે રોકી સૌથી પહેલા બધું પોતાના નામે કરાવી લેત અને તને છૂટાછેડા આપીને તે ડોક્ટરની દીકરી સાથે હંમેશ માટે અહીંથી ફરાર થઈ જાત. આણે તને માત્ર એક મોહરાની જેમ ઇસ્તેમાલ કરી છે. તું આના માટે માત્ર એક બેંક એકાઉન્ટ હતી અને હું તે ચાવી હતી જેને આ રસ્તામાંથી હટાવવા માંગતો હતો. રૂમમાં ખતરનાક ખામોશી છવાઈ ગઈ. રશ્મિકાના હાથમાંથી તે ફોટો છૂટીને જમીન પર પડી ગયા. તેણે પોતાનો ચહેરો બંને હાથોમાં છુપાવી લીધો અને તેની છાતીમાંથી એક એવું ડૂસકું નીકળ્યું જેણે મારી લાગણીઓને ચીરીને રાખી દીધી. મારી દીકરી તૂટી ચૂકી હતી. તેનો પૂરો ઘમંડ, તેની મોહબ્બત, તેની આખી દુનિયા, બધું જ એક પળમાં ચકનાચૂર થઈ ગયું હતું. તે ખુરશી પરથી ખસીને ઘૂંટણભર બેસી ગઈ અને એક બાળકની જેમ રડવા લાગી. રોકી હવે સમજી ચૂક્યો હતો કે તેની બધી રમત ખતમ થઈ ચૂકી છે. તેણે જૂઠું બોલવાનું નાટક બંધ કર્યું અને અચાનક તેનો અંદાજ બદલાઈ ગયો. તે બેશરમીની બધી હદો પાર કરતો પોતાની જગ્યા પરથી અકળાઈને ઊભો થઈ ગયો અને નફરતભરી નજરોથી મને જોવા લાગ્યો. હા હા, કર્યું છે મેં આ બધું, તે જોરથી ચિલ્લાયો, કારણ કે હું તારી જૂના વિચારોવાળી દીકરી સાથે ઘૂંટાઈ ઘૂંટાઈને મારી જિંદગી નથી ગુજારી શકતો. તારી દીકરી એક કમજોર ઓરત છે જે 24 કલાક મારી સાથે ચોંટીને રહેવા માંગે છે, એક ટિપિકલ પત્ની બનીને રહેવા માંગે છે. પરંતુ હું એવો નથી. મારે મારા હિસ્સાની જિંદગી જોઈતી હતી અને તેના માટે મને પૈસા જોઈતા હતા. તું આમ પણ થોડા વર્ષોમાં મરવાનો છે. જો તારા પૈસા મને મળી જતા તો આમાં શું ખરાબી હતી? તેની આ હલકી વિચારસરણી અને બેશરમી સાંભળીને વિક્રમ શુક્લાએ પોતાના ચશ્મા ઉતાર્યા અને ધીમા અવાજમાં કહ્યું, મિસ્ટર રાકેશ, તમે આ સમયે જે સ્વીકાર કરી રહ્યા છો તે કાનૂનની નજરમાં ગુનાહિત જાળસાજી છેતરપિંડીમાં આવે છે. આ બધા ગુના માટે તમારે જેલ જવું પડી શકે છે. જેલનું નામ સાંભળતા જ રોકીની તે બધી અકળ, બધો ઘમંડ એક ઝટકામાં હવા થઈ ગયો હતો. તે ધ્રુજવા લાગ્યો. રશ્મિકાએ તેની તરફ પગલાં વધાર્યા અને એક જોરદાર થપ્પડ તેના મોં પર મારી દીધી. તેણે કહ્યું, પ્લીઝ મને માફ કરી દો. રશ્મિકા, હું ભટકી ગયો હતો. મેં પોલીસના હવાલે ન કરતા. રશ્મિકાએ ચિલ્લાઈને કહ્યું, નીકળી જા મારા ઘરમાંથી. તે મારી જિંદગી બરબાદ કરી દીધી. આજ પછી મને તારું મોઢું પણ ન બતાવતો. મેં કહ્યું, આટલી આસાનીથી આ આપણી જિંદગીમાંથી નથી જઈ શકતો. બેટી, મેં કહ્યું, રોકી, તારી પાસે માત્ર બે રસ્તા છે. પહેલો રસ્તો, તું અને અત્યારે આ જ સમયે મારી દીકરીને છૂટાછેડા આપ. છૂટાછેડાના કાગળ ટેબલ પર રાખ્યા છે, આના પર સહી કર. અને બીજો રસ્તો એ કે તું મારી દીકરીને તે બધા પૈસા પાછા આપ જેટલા તું અત્યાર સુધી અમારા પરિવાર પાસેથી વસૂલી ચૂક્યો છે. મારી દીકરીએ તને જેટલી શોપિંગ કરાવી, જેટલા પૈસાનું જમાડ્યું અને જેટલા દિવસો સુધી તું અમારા ઘરમાં રહ્યો, જેટલો ખર્ચ તે મારી દીકરીના ક્રેડિટ કાર્ડથી કર્યો, મારા એકાઉન્ટમાંથી જેટલા પૈસા કાઢ્યા તે બધા પૈસા મારે પાછા જોઈએ. જો તું એ બધા પૈસા આપી શકે છે તો ઠીક છે, નહીતર હંમેશા હંમેશા માટે શહેર છોડીને ચાલ્યો જા. તારું ભવિષ્ય આ પેનની અણી પર ટકેલું છે. બંને પેપર્સ પર સહી કર અને મારી દીકરીને આઝાદ કરી દે. જે ઝાડ તેણે પોતે વણી હતી તેમાં તે પોતે ખરાબ રીતે ફસાઈ ચૂક્યો હતો. તેની પાસે ભાગવાનો કોઈ રસ્તો નહોતો. તેણે ધ્રુજતા હાથોથી પેન ઉઠાવી અને છૂટાછેડાના પેપર પર સહી કરી દીધી. તેણે કહ્યું, હું તમારા પૈસા પણ પાછા આપી દઈશ. તેણે લગભગ 3 મહિનાની અંદર જે પૈસા હતા બધું જ પાછું આપી દીધું હતું. પરંતુ મારી દીકરીની જે દુનિયા ઉજળી હતી તેને સંભાળવામાં ઘણો સમય લાગવાનો હતો. રોકી મારી દીકરીની જિંદગીમાંથી હંમેશા હંમેશા માટે ચાલ્યો ગયો હતો.
હું જાણતો હતો કે તેના જેવા લોકોને ખતરનાક સજા આપવી જોઈએ, પરંતુ રોકીને કુદરતે એવી સજા આપી હતી કે તે હવે કોઈને દગો આપવાને લાયક બચ્યો જ નહોતો. કારણ કે જે દિવસે છેલ્લી વાર તે મને મારા બધા રોકડા પૈસા પાછા આપવા આવ્યો હતો, એ દિવસે ત્યાંથી પરત ફરતી વખતે તેનો આટલો ભયાનક એક્સિડન્ટ થયો હતો કે તેનું આખું શરીર લાચાર થઈ ચૂક્યું હતું. આજે તે હોસ્પિટલમાં પડેલો છે. મારી દીકરી તેનાથી અલગ થઈ ગઈ છે. હવે તેના દિલમાં રોકી માટે કોઈ હમદર્દી નથી. રોકીને લાગ્યું હતું કે તેની મદદ કરવા માટે શ્રેયા આગળ આવશે, પરંતુ તેનો બાપને જ્યારે રોકીની બધી હકીકત ખબર પડી તો તેણે પોતાની દીકરીને રોકીથી બિલકુલ અલગ કરી દીધી. રોકી હવે લાચાર અને લાવારિસોની જેમ હોસ્પિટલમાં પડેલો છે. તેની જિંદગી ક્યાં સુધીની છે તે કોઈ નથી જાણતું, પરંતુ તેણે મારી દીકરીની બીજી જિંદગી બરબાદ કરી હતી. તેણે તેને પૂરી રીતે તોડીને રાખી દીધી, પરંતુ મેં હાર ન માની. મેં મારી દીકરીને ફરીથી ઊભી કરી. હું ફરીથી તેને જિંદગી તરફ લઈને આવ્યો. મેં તેને જણાવ્યું કે તારો બાપ કોઈ કમજોર માણસ નથી. તારો બાપ આખી જિંદગી એ જ બાપ રહેશે જેણે હંમેશા તારી ખુશીઓને મહત્વ આપ્યું હતું. મેં મારી દીકરીને કહ્યું કે તે પોતાનો અભ્યાસ ચાલુ રાખે, તે આગળ વધુ ભણે. મારી દીકરી હવે યુએસમાં ભણવા માટે ગઈ છે. હું જાણું છું કે તે ત્યાં ખુશ તો નથી, પરંતુ હા, તેનું ધ્યાન વેચાઈ ગયું છે અને સમયની સાથે સાથે તેના ઘા પર મલમ લાગી જશે. મિત્રો, આશા રાખું છું કે તમને અમારી વાર્તા પસંદ આવી હશે. વાર્તા પસંદ આવી છે તો વિડીયોને લાઇક કરો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો, જેથી આગામી અપડેટ સૌથી પહેલાં તમને મળે. ધન્યવાદ.